હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે હું તો ઘરે આવી ગયો છું, સાંજે આવી ગયો હતો, બટ મેં વિડીયો બનાવ્યો નહોતો. તો અત્યારે આપણા ઘરે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. તો હું તમને બતાવીશ અત્યારે શું ચાલી રહ્યું છે. હે ને, તમે જોરદાર વ્યૂ આપણા ઘરનો તમે જોઈ શકો છો. અહીંયા સેન્ડ એટલે રેતી અહીંયા બધી ભેગી કરે છે અને અહીંયા માલ બનાવશે અત્યારે. તો પાછળ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, તમે બતાવી દઉં તમને. ચાલો લેટ્સ ગો. તમે જોઈ શકો છો અહીંયા આપણે ઘર બનાવવાનું છે. है ना, અને આ લોકો બધા વિજય પછી મામા લોકો બધા રહેતી અહીંયા ટ્રાન્સફર કરે છે અત્યારે. હે વિજય, કેવું મજા આવે કામ કરવા? મજા આવે, ભારી મજા આવે. રાહુલ અને વિજય 2 જણ છે. અને પેલો કઈ ગયો? મેહુલ. અહીંયા આપણું ઘર બની રહ્યું છે અને વિજયભાઈ અને રાહુલભાઈ મદદ કરી રહ્યા છે અત્યારે. હે ને રાહુલભાઈ? એ ગારણ શું કરે તું? બોલો. હા પાયુ બોલ. શું કે આઈ શું કરે? ફૂટો પાડું ફૂટો. તો અહીંયા આ ઓપન સ્પેસ છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ છે આપણો રૂમ, લિવિંગ રૂમ. તો આ બેઠક રૂમ તરીકે યુઝ કરીશું આપણે. થોડો મોટો બનાવ્યો છે, તમે જોઈ શકો છો. અને થોડું આગળ જઈએ આપણે તો અહીંયા બીજો રૂમ છે. તો આ છે આપણો બેડરૂમ, મારો બેડરૂમ. હે ને, આપણા ઘરનો તો હતો જ, પણ અહીંયા મારી માટે અલગથી બનાવી રહ્યો છું. પપ્પા લોકો બનાવી રહ્યા છે મારી માટે. તો હવે હું તો રહેવાનો, બીજું કોણ રહે? પપ્પુભાઈ લોકો ત્યાં રહે છે, તમે જોઈ શકો છો. અને આપણું ઘર બહુ જ મોટું ઘર થઈ ગયું છે અત્યારે. હવે આમાં સંતરનું કામ આજે તો લગભગ આજે અને કાલે તો પતી જશે, લિન્ટલ લેવલ સુધીનું. શું કરે? આ રહ્યું આપણું જૂનું ઘર. અને આ છે મારો રૂમ અત્યારે. આપણી ટીવી ત્યાં પડી છે, બેડ આપણો અહીંયા પડ્યો છે જેવો તેવો, જેમને તેમ. હે ને, અને બેટરી ચાર્જિંગમાં પડી છે, ફૂલ થઈ ગઈ છે. અને આ રહ્યું આપણું મંદિર. અહીંયા ગોલુની સાયકલ પડી છે, અહીંયા સિમેન્ટ અહીંયા અત્યારે પડી છે. અને અત્યારે આ છે આપણો લિવિંગ રૂમ, સોફા અહીંયા છે. અને આ રહ્યું આપણું કિચન. હે, જોરદાર છે ને. આ ઘર એમનું એમ જ રહેવા દેવાનું છે કે આ તો પપ્પાની યાદો છે યાર. અને આ રહ્યા આપણે. લાગે ને, જોરદાર લાગે છે. નાયા વગરનો છે પણ કેવો મસ્ત લાગે. હે ને. અને અહીંયા આપણું ગાર્ડન. મેહુલભાઈ, ઓ મેહુલભાઈ, ક્યાં જતા રહેતા તમે? તો અત્યારે વિજય અને બીજો કોણ, આખું નામ એનું? રાહુલભાઈ અને વિજય 2 જણા માલ ખાપી રહ્યા છે. હે વિજય, અહીં બહાર લે ખરો, અહીં બહાર લે ખરો. મજા આવે કે લે? ભારી મજા આવે. તો જાડીઓ ને થાય એટલો બધો. ને પાયુભાઈ અહીંયા ઊભા છે. હે પાયુભાઈ, શું કહેશો? હસી લેશો? આ બધું જોઈને હસી લેશો થોડું? તો ગાઈસ, અત્યારે હું દાહોદથી ઘરે આવ્યો છું અને તમને બતાવી દઉં કેટલું કામ થયું છે. તો તમે જોઈ શકો છો પાછળ, જો
અહીંયા પણ આ બારી પણ લાગી ગઈ છે અહીંયા અત્યારે. અને આ રૂમમાં પણ આ જે અમારો જે બેઠક રૂમ છે લિવિંગ રૂમ, તો ત્યાં પણ આ બારી વિન્ડો લગાવી દીધી છે અત્યારે આપણે. સેમ આ રૂમમાં પણ આ છે અમારો બેડરૂમ. તો બેડરૂમમાં અહીંયા પણ બારી લાગી ગઈ છે અને એક બારી અહીંયા આવશે અને બીજી બારી અહીંયા આવશે. તો આટલું કામ થઈ ગયું છે. હવે કોપ ઉપર જે લિન્ટર લેવલનું કામ સ્ટાર્ટ થશે. હાય જઈ આવું મોટો સાડો કરી આવો શકો જઈએ ફટાફટ ત્યાં ગાડી અને ત્યાં જઈને જોઈ લઈએ. ખેતરનો વ્યૂ જે તમે જોઈ શકો છો. સનસેટ થાય છે જો જોરદાર લાગે ને. આ રહ્યું આપણું ઘર. પેલું ત્યાં આગળ ભાઈનો બંગલો જોઈ શકો છો તમે. તો ગાઈસ અહીં તમે જોઈ શકો છો મોટર સ્ટાર્ટ થઈ ગઈ છે. આ બોરવેલ છે અમારો અને બોરવેલમાં બહુ જ પાણી છે તમે જોઈ શકો છો. અને પાઇપ આપણે ઘરે જાય છે ત્યાં થોડું પાણી ત્યાં આગળ લીકેજ થાય છે. આ રહી આપણી ગાય. ગામડામાં યાર બહુ જ મજા છે. સાચું છે. આ અવાજ શેનો છે તમે મને કોમેન્ટ કરીને બતાવજો. હે ને સંભળાય છે તમને? શેનો અવાજ છે મને કહેજો કોમેન્ટ કરીને. અમે જ્યારે નાના હતા ને ત્યારે પેલી માચીસની નહીં ડબ્બી આવતી એમાં છે ને આને પકડી અને પછી અંદર પૂરી દેતા પછી મસ્ત સાઉન્ડ આવતો એનો. અત્યારે આવે ને એવો. તો પાણી અહીંયાથી ઘરે જાય છે અને એ ઘરે આપણું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો. અને અહીંયાથી વ્યૂ ઘરનો આવો દેખાય છે કંઈ. હા બહુ જ જોરદાર લાગે છે ને. તો ગાઈસ અત્યારે હું શું કરે અને નીર જરા સાયકલ ચલાવે છે તમને બતાવી દો. એ નીરું આવડી ગઈ કે નહીં આવડી? તમન્ના આવી છે આશ્રમમાંથી. એ હાઈ કર દે ચાલ. ને આ કોણ આવી? નયા વગરની મોઢું તો નથી ધોયાની. આમ આમ પલટાવ આમ. જા દે જા દે. તો ગાઈસ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. આ બ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય કર દે. વાહ બાય કર દે. બાય.